માતાએ 500 રૂપિયા નહીં આપતા પુત્રએ આખું મકાન સળગાવી નાખ્યું. પાટડી તાલુકાના કઠાડા ગામે નરાધમ પુત્રએ માતા પાસે વાપરવા માટે 500 રૂપિયા માંગ્યા. માતાએ આપવું ના પડતા પુત્રએ આખું મકાન જ સળગાવી દેવાની સાથે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી. કઠાડા ગામની આ ઘટનામાં મકાનમાં રાખેલો ઘરવખરી સહિતનો તમામ સરસામાન બળીને ભસ્મ થઈ ગયો હતો. બાદમાં પિતાએ નરાધમ પુત્ર વિરુદ્ધ દશાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પાડી તાલુકાના કઠાડા ગામે ઘોર કળયુગની ઘટના બની છે, જેમાં અનુસૂચિત જાતિ સમાજના 25 વર્ષના મયુરભાઈ ખેપાભાઈ મકવાણાએ પોતાની માતા નંદુબેન ખેપાભાઈ મકવાણા પાસે ઘેર આવીને 500 રૂપિયાની માંગણી કરી હતી. જે આપવાની માતાએ ના પાડતા એકદમ ઉશ્કેરાઈ ગયેલા નરાધમ પુત્ર મયુર ખેપાભાઈ મકવાણાએ ઘરમાં ગેસનો બાટલો પડ્યો હોવા છતાં આખું ઘર સળગાવી દેવામાં આવ્યું, જેમાં ઘરમાં રાખેલો ગેસનો બાટલો મોટા ધડાકા સાથે ફાટતા આગની જ્વાળાઓ ઘરમાં ફેલાઈ ગઈ હતી અને પળવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારબાદ આજુબાજુમાંથી દોડીને આવેલા લોકોએ પાણીનો જોરદાર મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તો ઘરમાં રાખેલા ઘરવખરીનો તમામ સામાન, જેમાં વાસણ, કપડાં, અનાજ અને ગેસના બાટલા સહિતનો તમામ સામાન બળીને ભસ્મ થઈ ગયો હતો. વધુમાં નરાધમ પુત્ર મયુરભાઈ ખેમાભાઈ મકવાણાએ પોતાના સગા માતા પિતા નંદુબેન ખેમાભાઈ મકવાણાએ કહ્યું હતું કે તો સારું હતું કે તમે બંને ઘરમાં નહોતા, નહીતર તમને બંને પણ જીવતા સળગાવી દેવાના હતા. પણ આજ પછી મારી કોઈ વાત નહીં માનો તો તમને બંનેને આ જ રીતે જીવતા સળગાવી દેવાનું કરીને ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં લાચાર પિતા ખેમાભાઈ મકવાણાએ પોતાના પુત્ર મયુરભાઈ મકવાણા વિરુદ્ધ દશાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી છૂટેલા આરોપી પુત્ર મયુરભાઈ મકવાણાના ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઈ ચલાવી રહ્યા છે. આ ઘટનાને નાના એવા ગામમાં ભારે ચકચાર મચાવી દીધી હતી.